છોટાઉદેપુરમાં બોડેલીથી અલીરાજ ખેરવાનો રોડ કોન્ટ્રાક્ટર દ્વારા 2.5 વર્ષ પહેલા ખોદી નાખ્યા પછી આજે પણ રોડની કામગીરી ન થતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને રોડ પરના ખાડામાં ભાજપના ઝંડા રોપીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। 600 મીટરનો રોડ 2.5 વર્ષથી ન બનતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। અહીંથી પસાર થવામાં અકસ્માતનો ડર લાગી રહ્યો છે। સ્થાનિકોએ રોડની કામગીરી માટે અનેક વખત રજૂઆત કરી છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ત્યારે આજે મહિલાઓને રોડ પર ઉતરીને ભાજપ સામે વિરોધ નોંધાવ્યો। વરસાદ વરસે ત્યારે રોડ પરના ખાડામાં પાણી ભરાય છે અને લોકો અકસ્માતનો ભોગ બને છે। સાથે જ કાદવ કિચડ અને પાણી ભરાઈ રહેતું હોવાથી મચ્છરનો ઉપદ્રવ વધુ થાય છે, જેથી રોગચાળો વકરે છે। છે જ્યારે અભયસિંહભાઈને વોટ લેવાના હતા ત્યારે અહીંયા ગાડી ખાતમુહૂર્ત કર્યું હતું। અમુક વિસ્તારમાં એ જીતી ગયા પછી અમુક વિસ્તારમાં રોડ ચાલુ રાખ્યો, બનાવી દીધો છે ને અમુક વિસ્તારમાં રોડ બાકી રાખ્યો। અહીંયાથી 7 સોસાયટીના પબ્લિક અવર જવર કરે છે તો પણ હજુ સુધી શું એમાં પ્રોબ્લેમ છે કે અમુક રસ્તો બાકી રાખ્યો છે। એટલે જે અમે બધા અહીંયા આગળ ભેગા થઈને ભાજપના ઝંડા લટકાવીને અહીંયા આગળ વિરોધ કરે છે। બધી લેડીઝો ભેગી થઈએ છીએ અને ભાજપના ઝંડા ગટર ગંદા પાણી મેં લગાવ્યા છે કે આવીને એકવાર જુએ કે અમારા પર શું પરિસ્થિતિ પ્રેગ્નન્સી લેડીઝ અહીંથી જઈ નહીં શકતી, એમ્બ્યુલન્સ અંદર આવી નથી શકતી અને ગટરનું ગંદુ પાણી અને પીવાનું ગંદુ પાણી એટલું બધું મિક્સ થાય છે કે ઘેર ઘેર ગંદુ પાણી પહોંચે છે અને ટાઇફોઇડ, કોલેરા બધી જ બીમારી નાના છોકરાઓને લાગુ પડી ગઈ છે। 2 વર્ષ ઉપર થઈ ગયો આ પ્રોબ્લેમને, પણ કોઈ સાંભળવા તૈયાર જ નથી। શરૂ કરવા માટે ખોદકામ થયું છે પણ કયા કારણસર બંધ થઈ ગયું આપણે જાણતા નથી। વિચારધારને પૂછીએ આ જિલ્લા પંચાયતનો રોડ છે કે ગ્રામ પંચાયતનો છે કે સ્ટેટ પીડબ્લ્યુડીનો છે એ જરા જાણીને એમની સાથે ચર્ચા કરીને પછી આગળ વધી